નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવાની માંગણી કરવામાં આવી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટનું હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવા માંગણી ભરત પટેલને પરિમલ નથવાણીનું સમર્થન મળ્યું, જ્યાં પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ કે જ્યાં કેશુભાઈનું નામ આપવાથી ગુજરાતનું ગૌરવ વધશે। ત્યારે પાટીદાર સંગઠન કરી રહ્યા છે આ નામની માંગણી કે જ્યાં પરિમલ નથવાણીનું સમર્થન મળતા જે માંગણી વધુ મજબૂત બની છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી કે જ્યાં રાજકોટનું હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવાની માંગણી કરાઈ છે। ત્યારે કેશુભાઈ પટેલના પુત્ર એવા ભરત પટેલને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનું સમર્થન મળ્યું છે, જ્યાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જ્યાં કેશુભાઈનું નામ આપવાથી ગુજરાતનું ગૌરવ વધશે। ત્યારે પાટીદાર સંગઠન કરી રહ્યા છે આ નામની માંગણી કે જ્યાં પરિમલ નથવાણીનું નામ સમર્થન મળતા જે માંગણી વધુ મજબૂત બની છે કે જ્યાં રાજ્યસભાના સાંસદ છે પરિમલ નથવાણી કે જ્યાં આ માંગણીનું સમર્થન મળતા વધુ માંગણી વધુ મજબૂત બની છે કે જ્યાં પરિમલ નથવાણીએ જે સમર્થન કર્યું છે ભરત પટેલને। ઉલ્લેખનીય છે કેશુભાઈ પટેલ કે જેઓને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં તેઓનું નામ એક આગવું છે, જ્યાં કલ્પસર યોજના હોય કે અનેક યોજના કે જેમાં કેશુભાઈ પટેલનું એક આગવું સ્થાન રહ્યું છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ રહ્યા છે અને અનેક યોજનાઓ તેઓએ આપી છે। ત્યારે કેશુભાઈ પટેલને જે કહી શકાય તેઓના નામથી ગુજરાતનું ગૌરવ વધશે। ત્યારે જે રાજકોટમાં હીરાસર એરપોર્ટ છે આ હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલ નામ આપવાની માંગણી કરવામાં આવી છે પાટીદારો દ્વારા કે જ્યાં કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલે આ માંગણી કરી છે। ત્યારે હવે ભરત પટેલની આ માંગણીને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનું સમર્થન મળ્યું છે, જ્યાં પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને સમર્થન આપ્યું છે। ત્યારે કેશુભાઈનું નામ આપવાથી ગુજરાતનું ગૌરવ વધશે કે જ્યાં પાટીદાર સંગઠન પણ કરી રહ્યા છે આ નામની માંગણી કે જ્યાં હીરાસર એરપોર્ટ છે તેને કેશુભાઈ પટેલ નામ આપવાની માંગણી પાટીદાર સંગઠન પણ કરી રહ્યા છે। ત્યારે પરિમલ નથવાણીનું સમર્થન મળતા જ આ માંગણી છે વધુ મજબૂત બની છે। ત્યારે 29મી ઓક્ટોબરે કેશુભાઈ પટેલની પુણ્યતિથિ છે અને તેમને સ્મરણાંજલિ આપવા માટે અને પાટીદારોને એક કરવા માટે 27મી ઓક્ટોબરે રાજકોટમાં એક કાર્યક્રમ યોજાવાનો છે। ત્યારે જે કહી શકાય કે એક બાજુ આ કાર્યક્રમ છે, બીજી બાજુ હીરાસર એરપોર્ટ છે, આ એરપોર્ટનું નામ કેશુભાઈ પટેલ આપવાની માંગણી કરવામાં આવી છે કે જ્યાં કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલે આ માંગણી કરી હતી। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટું નામ જો હોય તો કેશુભાઈ પટેલનું છે કે જેઓએ કેશુભાઈ પટેલના હાથ રીતે અનેક મોટા નેતાઓ તૈયાર થયા હતા અને જ્યાં કેશુભાઈ પટેલનું એક આગવું સ્થાન છે ના કોઈ સૌરાષ્ટ્રમાં પરંતુ ગુજરાતભરમાં તેઓનું એક આગવી વિશેષતા છે અને જ્યાં કેશુભાઈ પટેલને ભીષ્મ પિતામહનો દરજ્જો આપવામાં આવ્યો છે કે જ્યાં તમામ જે પાટીદાર નેતા છે એક અલગ ઇમેજથી કેશુભાઈ પટેલને જોતા હોય છે। ત્યારે પાટીદાર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તેઓનું એક આગવું સ્થાન છે। ત્યારે હવે કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલે આ માંગણી કરી છે કે જ્યાં હીરાસર જે એરપોર્ટ છે રાજકોટનું ઇન્ટરનેશનલ જે એરપોર્ટ હીરાસર એરપોર્ટ કે જેનું નામ કેશુભાઈ પટેલ આપવામાં આવે, કારણ કે સૌરાષ્ટ્રમાં રાજકોટ એ સૌથી મોટું સ્થાન છે કે જ્યાં સૌરાષ્ટ્રનું એક પાટનગર કહી શકાય, રાજકોટની એક મોટું સ્થાન છે સૌરાષ્ટ્રમાં। ત્યારે આ રાજકોટનું એરપોર્ટ એટલે કે હીરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જ્યાં સમગ્ર સૌરાષ્ટ્રને જોડવા માટે મહત્વની કડીરૂપ આ એરપોર્ટ છે। ત્યારે સૌરાષ્ટ્રનું સૌથી મોટું નામ એટલે કે કેશુભાઈ પટેલ। ત્યારે કેશુભાઈ પટેલને જે સ્મરણાંજલિ આપવા માટે જે હીરાસર એરપોર્ટનું નામ છે તેનું નામ કેશુભાઈ પટેલ નામ આપવામાં આવે તેવી માંગણી કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલે કરી છે। આ સાથે જે પાટીદાર સંગઠનો છે પાટીદાર સંગઠનોએ પણ આ માંગણી જે છે તેને લઈને
જે આ સમર્થન આપ્યું છે ત્યારે અલગ અલગ પાટીદાર સંગઠન દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે। ત્યારે આ સાથે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે જ્યાં પરિમલ નથવાણી કે જેઓ રાજ્યસભાના સાંસદ છે અને જ્યાં ભરત પટેલની જે માંગણી છે હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવામાં આવે, ભરત પટેલની આ માંગણીને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ સમર્થન આપ્યું છે। ત્યારે પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને જ્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કેશુભાઈ પટેલના નામથી આ એરપોર્ટનું નામ કરવામાં આવે તેવી તેઓએ જે માંગણી કરી છે, સમર્થન આપતી જે પોસ્ટ કરી છે, ત્યારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની આ પોસ્ટથી પાટીદાર સમાજ અને પાટીદાર સંગઠનો તેમજ ભરત પટેલની જે માંગણી છે કે હીરાસર એરપોર્ટ છે આ હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવામાં આવે તે માંગણી વધુ મજબૂત બની છે। કારણ કે પરિમલ નથવાણી કે જેઓ રાજ્યસભાના સાંસદ છે અને તેઓએ પણ આ જે વાત છે એને સમર્થન આપ્યું છે, એટલે કે હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવામાં આવે તે માંગણીને પરિમલ નથવાણીએ પણ સમર્થન આપ્યું છે। ત્યારે ઉલ્લેખનીય વાત એ છે કે 29મીએ કેશુભાઈ પટેલની ચોથી સ્મરણાંજલિ છે, પુણ્યતિથિ છે અને જ્યાં 27મી તારીખ એટલે કે 27મી ઓક્ટોબરે સમગ્ર પાટીદાર સમાજ એક થવાનો છે। રાજકોટમાં આજે સ્મરણાંજલિ જે છે આ સ્મરણાંજલિ થવાની છે ત્યારે પાટીદારો પણ એક થવાના છે। ત્યારે હીરાસર એરપોર્ટ છે આ હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવામાં આવે તેવી માંગણી બની છે। ત્યારે આ સાથે જ આ મુદ્દે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પાટીદાર નેતા લાલજી પટેલ। લાલજીભાઈ, KTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર જી લાલજીભાઈ, કેશુભાઈ પટેલ કે જેઓ ના કોઈ પાટીદાર પરંતુ સમગ્ર ગુજરાતના એક આગવા નેતા અને ભીષ્મ પિતામહ હતા, ત્યારે હવે જે કહી શકાય રાજકોટનું હીરાસર એરપોર્ટ છે તેને કેશુભાઈ પટેલનું જે નામ આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે, શું કહીશો? તો પેલા સરકારનો જ આમાં દોષ છે કે આટલા બધા મોટા નેતા ફક્ત ભરતભાઈના બાપા નહોતા, કેશુ બાપા, સમગ્ર ગુજરાતની તમામ પ્રજા કેશુભાઈ પટેલને કેશુ બાપાના નામથી ઓળખતી હતી। આજે ગોકુળગામ યોજનાથી લઈને એવી ગુજરાતની ઘણી બધી યોજનાઓ કેશુ બાપા મુખ્યમંત્રી હતા એ ટાઈમે સમગ્ર પ્રજાના કલ્યાણ માટે લાવેલા હતા। તો હવે જયારે હીરાસર એરપોર્ટનું નામ બદલી અને કેશુ બાપાનું નામ ચાલી રહ્યું છે તો આ વાતને મારું ખુલ્લું સમર્થન છે એસપીજીના આગેવાન તરીકે કે ખરેખર સરકાર લેટ છે પણ વહેલામાં વહેલી તકે આ માંગણી પૂરી કરે તો એનાથી ગુજરાતના તમામ યુવાનોને, યુવા પેઢીને પ્રોત્સાહન મળે કે કેશુ બાપાએ જે ભૂતકાળની અંદર કામ કર્યા હતા એ પ્રમાણે ચાલવાથી આજે ગુજરાતની અંદર આવા વિચારો દરેક યુવાનની અંદર પસરે તો ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય। એટલે જે પણ વાત જેને પણ મૂકી છે એને ખુલ્લેઆમ સમર્થન કરીએ છીએ। જી લાલજીભાઈ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેશુ બાપાને ભૂલાવી દેવામાં આવ્યા છે, શું કહેશો આ બાબતે? એકદમ રાઈટ વાત છે। કેશુ બાપાએ જો ગુજરાતની અંદર જો ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી કરવાનો પ્રયત્ન અને મહેનત કરી હોય તો સૌથી વધારે મૂળમાં કેશુ બાપા હતા। એ સિવાય ગુજરાતની અંદર ભાજપનો સૌથી વધારે જીત હાંસલ કરવાનો જો રેકોર્ડ હતો પહેલા તો કેશુ બાપાએ શરૂઆત કરેલી હતી। તો ખરેખર કેશુ બાપાને ઘણી બધી જગ્યાએ અન્યાય કર્યો જ છે પણ હવે રાજકીય આપણે કોઈ વાત કરતા નથી, પણ કેશુ બાપાને જો આ રીતે તમે કોઈ પણ રીતે યાદ કરવાનું કઈ પણ માધ્યમ બને તો 100% એસપીજી દ્વારા અમે એને સમર્થન કરીએ છીએ અને જો પણ અમારી જરૂર પડે અમે એને ખુલ્લેઆમ સમર્થન કરીશું। જી લાલજીભાઈ, પાટીદારના અનેક નેતા છે, ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી મનસુખભાઈ માંડવિયા હોય, અનેક પાટીદાર નેતાઓ જે છે એ સારી કક્ષાએ છે, ત્યારે સાંસદ પરિમલ નથવાણીએ આ વાતને સમર્થન આપ્યું છે કે કેશુભાઈ પટેલ નામ આપવામાં આવે, શું કહીશો? જો પાટીદાર નેતા નહોતા કેશુ બાપા, એ સમગ્ર ગુજરાતના તમામ પ્રજાના નેતા હતા અને બધા જ એમને ઉલામણા બાપાના નામથી પરિચય બધા નામ સંબોધતા હતા। એટલે પરિમલ નાથવાણીએ જો આ વાતને સમર્થન આપ્યું હોય તો હું એવું માનું છું કે ખરેખર દરેક સમાજના નેતા એમને સારી રીતે કેશુ બાપાને ઓળખે છે। એટલે પાટીદારનું એકલું સમર્થન કોઈ પણ ભૂપેન્દ્ર કાકા હોય કે કોઈ પણ ભાજપના પાટીદાર નેતા નહીં પણ દરેક સમાજના નેતાએ આને સમર્થન કરવું જોઈએ એવું માનું છું। કારણ કે કેશુ બાપાએ ઓનલી ફોર ખાલી પાટીદારનું કામ નથી કર્યું,
સમગ્ર ગુજરાતની પ્રજાનું સારું એવું કામ કર્યું છે ને ઘણી બધી યોજનાઓ સમગ્ર પ્રજાની એમને મૂકી છે અને એમાં ઘણા બધા સફળ થયા છે. જી લાલજીભાઈ, તમે કેટીવી ન્યૂઝ સાથે જોડાયા, આપની વાત રાખી, આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજકોટનું હીરાસર એરપોર્ટ કે જેને કેશુભાઈ પટેલ નામ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જ્યાં પાટીદાર સંગઠનો દ્વારા પણ આ માંગ કરવામાં આવી છે, ત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે જે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી કે જેઓએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી અને આ માંગણીને સમર્થન આપ્યું છે, ત્યારે કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલે આ માંગણી કરી હતી અને તેઓની માંગણીને જે પરિમલ નથવાણી કે જેઓ રાજ્યસભાના સાંસદ છે તેઓએ પણ સમર્થન આપ્યું છે કે જ્યાં કેશુભાઈ પટેલ એ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં એક આગવું સ્થાન ધરાવે છે, પરંતુ સૌરાષ્ટ્રનું સૌથી મોટું હબ એટલે કે રાજકોટ કહેવાય છે અને રાજકોટમાં હીરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને જ્યાં રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે, ત્યારે હીરાસર એરપોર્ટ છે તેને કેશુભાઈ પટેલ નામ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેશુભાઈ પટેલના હાથ નીચે ઘણા બધા નેતાઓ તૈયાર થયા છે. કેશુભાઈ પટેલને ભીષ્મ પિતામહનો દરજ્જો આપવામાં આવે છે, ત્યારે હવે એક માંગ ઊભી થઈ છે કે જે રાજકોટનું હીરાસર એરપોર્ટ છે, આ હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવામાં આવે. ત્યારે ઉલ્લેખનીય છે કે 29 ઓક્ટોબરે કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિ આવી રહી છે અને જ્યાં રાજકોટમાં જ મોટો એક કાર્યક્રમ થવાનો છે કે જ્યાં પાટીદારો એક મંચ ઉપર ભેગા થવાના છે અને સ્મરણાંજલિ આપવાના છે. ત્યારે એક બાજુ પાટીદારો ભેગા થવાના છે, ત્યારે હવે સરકાર દ્વારા આ નામ આપવામાં આવે છે કે કેમ તે હવે જોવું રહ્યું. ત્યારે હાલ તો આ માંગણી ઊભી થઈ છે.